જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નો ભાગ 12। તો ચાલો મિત્રો પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી બની છે? તો એ છે કંટ્રોલ પેનલ। બીજો પ્રશ્ન જોઈએ, કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને કહેવામાં આવે છે અપગ્રેડ। ત્રીજો પ્રશ્ન જોઈએ, કોઈપણ પ્રોગ્રામને મિનિમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે? તો એ જોવા મળે છે ટાસ્ક બારમાં। ચોથો પ્રશ્ન જોઈએ, શું નહીં હોય તો કમ્પ્યુટર બૂટ નહીં થઈ શકે? તો મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ જો ના હોય તો કમ્પ્યુટર બૂટ ના થાય। પાંચમો પ્રશ્ન જોઈએ, કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેરના જોડાણ માટેની મુખ્ય બાબત કઈ છે? તો એ છે ઓપરેટિંગ સિસ્ટમ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરતી નામાંકિત કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે વોશિંગ્ટનમાં। સાતમો પ્રશ્ન જોઈએ, સ્ક્રીન સેવર માટે ઓછામાં ઓછો કેટલો સમય સેટ કરી શકાય છે? તો 1 મિનિટનો। આઠમો પ્રશ્ન જોઈએ, સીડી બર્ન કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એ સોફ્ટવેરનું નામ છે નેરો સોફ્ટવેર। નવમો પ્રશ્ન જોઈએ, આઉટલુક એક્સપ્રેસ શું છે? તો એ એક સોફ્ટવેર છે। છેલ્લો પ્રશ્ન જોઈએ, માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ હોય છે? તો મિત્રો એ વેબ બ્રાઉઝર છે ઇન્ટરનેટ એક્સપ્લોરર। તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।